શાળામાં ઉડાડી ઠેકડીઓ, વિદ્યાન ચડી વિનય વિના જીવન ભર કીર્તિ ચાકરીયું, અમે વેડફિયુવાની. રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું. અહીં માનવ ભવમાં અંગ ઉપા વેતર્યા બુદ્ધિ વ્યભિચારે, ભોગો ઉપભોગ્યા અણહકિયા તન મન ખર્ચ્યા દુરા, કરડે છે અશાંતિ. રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું. લોલા લંગડા કે અંધા જીવ બાકાત નથી વિષય ભીખું, પોતે પોતાની જાતે તપાસ પૂર્ણા ખાચા માયા અભિમુખ, દ્યો શક્તિ નિષ્કામી. રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું. અમે છુપી પાસવતા ઉપર મોહરું પહેર્યું માનવતાનું, મહી ખુલ્લા ચરતા મન વિકાર કરો બાષ્પીભવન વિષમતાનું, દ્યો અખિયા અવિકારી. રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું. મને સંસારી જે ડ્યુટી મળી તેમાં નથી રાખી વફાદારી, અમે સ્નેહીને કાંટા ભોક્યા પછી દુશ્મન પેઠા ગરબાળી, વિપરીત બુદ્ધિ બારી. રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું. જીવ કઈ પણ જગ ભૂખ ઈચ્છાથી અટક્યો છે સંસારી ભ્રમણે, મંદિરમાં પણ જઈ પ્રભુ પાસે કરી માંગણી, વૈશ્વિક સુખ અર્થે મન ગાંઠો આવરણી. રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંત્ર બોલાવો સંતોષ આનંદજી. નમો વિતરાગાય, નમો વિઘ્નહરાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ,
ऐसो पंचन मुक्कारो ऐसो पंचनमुक्कारो चौवपावक्पळासळो सवपावपणासणो मंगलाणं च संवेसीं मंगलाणं हम्म। च च हम्म। सौवेसिं पद्मं हवै मंगलम् पडवं हवै मंगलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ हम्म। नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद। जय सच्चिदानंद। डेली प्रेयर। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा अपने और अपनों से बड़ों के साथ के जीवन व्यवहार में सिंसियर, मोरल और प्योर बनी रहूंगी, ताकि मैं दादा भगवान के जैसे परम उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं। मैं अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। जय सच्चिदानंद। काव्य, आपको स्टडी प्रेयर आवड़े છે? नहीं। ઓકે, तीर्थ કેમ કાવ્ય શીખી જાઓ ને? दादा पक्का नहीं आता। શું કહ્યું? पक्का नहीं आता, कच्चा कच्चा आता है। એવું તો ચાલે। કાલથી वो कच्चा ખાવાનું आम, કાલથી कच्चा आम ખાવાનું अच्छा लगता है ना, કાચું इसलिए રાખવાનું। ચાલશે? कच्चा आम મમ્મી अच्छा છે? लगता है ना, इसलिए कच्चा कच्चा आता है। મમ્મી છે? મમ્મીને કે કાલથી કાચું ખાવાનું આપવાનું, પાકું ના થાય ત્યાં સુધી। ચાલે કાવ્યાબેન? હે? કાવ્યાબેન ને જ બધું ભાવશે। કેમ નહીં? તો પછી આવું ચાલે? ચાલો तीर्थ। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो अंतराय आते हैं, ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करता हूँ। आप मुझ पर ऐसी कृपा करें जिससे मेरे पढ़ाई दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो जाए। सच्चिदानंद। તો કાવ્યાબેન, તમને ખાલી 15-20 મિનિટ મળે ને તો આ બધું થાય એવું છે। દરેક છોકરાઓ નેક્સ્ટ 2 દિવસમાં તરત જ આવડી જતું હતું। એટલે યુ ટુ ગઈકાલ શું કહ્યું હતું? યુ ટુ સેટ અ ગોલ કે આઈ વોન્ટ ટુ લર્ન, અને બહુ ફાયદો થાય છે। મોનિકા, મોનિકા, મોનિકા। ઓકે तीर्थ। हे दादा भगवान, हे दादा हे दादा भगवान, भगवान, हम हैं आपके बच्चे, हम हम हैं हैं हम हैं आपके आपके बच्चे, बच्चे, दिल के हैं सच्चे, दिल के दिल के हैं हैं सच्चे, सच्चे, फिर भी है कच्चे, फिर भी है फिर फिर भी भी है है कच्चे, कच्चे। काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे करेंगे अच्छे अच्छे। अच्छे। એ કાવ્યાબેન, सच्चिदानंद। બાસ્કેટબોલમાં હાથ ઊંચા કરવાનું મનાય? ગોલ કરવો હોય તો આમ કરવું પડે કે આમ કરવું પડે? હે? તો કેમ તમારા હાથ ઊંચા નથી થતા? લો, दादा एक हाथ से फोन पकड़ा है। સામે મૂકી દે ને, કઈ નથી રાખવા જેવું। नहीं। હાથ એક હાથ ઊંચો થાય કે નહીં? ઓકે, એનીવે, ઓકે, ચાલો। ઓકે, સેપરેશન પ્રેયર। જીયા। हाँ। जय सच्चिदानंद। हे शुद्धात्मा दादा भगवान, તમે જુદા છો, જીયા જુદી છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે
રિયલ છો જીયા રિલેટિવ છે? હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો જીયા ટેમ્પરરી છે? ઓકે, સંતોષાનંદજી, આપણો જે એ જ મોદીજીનું ચાલે છે, તો આજ તો મને ટાઈમ નથી મળ્યો, પણ જીયા કેવું રહ્યું આજે? હા, આજે સ્ટડીમાં તો બરાબર હતું, પણ આજે વિધિ નહીં કરી. કેમ? ભૂલી એનું ગઈ. કારણ હોય કે ભૂલી જવાનું? એ તો એના વિના જો વિધિ ના કરો ને, એના વિના તો ગાડી ચાલે જ નહીં. એવું જ થાય, મનમાં મૂકી દેવાનું. ઓકે. મને અને મને ટાઈમ કરવા ટાઈમ ના ક્યાં દીધું. નાખ્યો એમાં? વિધિનો ટાઈમ એટલે ક્યાં ગયો? સવારે આજે થોડું લેટ ઉઠી, એટલે બાકી સવારે જ વિધિ કરી લઉં. કેમ લેટ ઉઠા? ના ઉઠી શકી. નહીં, પણ સાંજના કેટલા વાગે રાતે સૂતા હતા? રાતે 1 વાગી ગયો હતો. કેમ? મતલબ મારા 2 સબ્જેક્ટમાં બાકી હતું, તો હું એક કવર કરતી હતી, તો રાતે 1 વાગી ગયો હતો. યા પતા તો તમારે ડે ટાઈમે કવર કરી જ દેવું, પણ રાતના રૂલ બનાવી દેવાનો કે 10 વાગે સુઈ જવાનું, 5 વાગે, 4 વાગે, 6 વાગે ઉઠી જ જવાનું. આપણે કેટલો ટાઈમ ના કામમાં કર્યો કે વેસ્ટ કર્યો? मैंने आज 1 घंटा मैंने आज टाइम वेस्ट किया. શું કર્યું 1 ઘંટામાં? आधा હે? टाइम वेस्ट किया मैंने. શું કર્યું? શેમાં વેસ્ટ કર્યો? મેં પહેલા સવારે મોબાઈલ જોયો હતો, અને પછી સાંજે ટેનિસમાંથી 7 વાગે ઘેર આવવાનું હતું ને, તો પણ 7:30 આવ્યો હતો. એમાં અડધો કલાક અને મોબાઈલમાં અડધો કલાક, એમ કલાક થઈ ગયો. કેમ લેટ આવ્યો હતો? એટલે આજે અમે મેચ રમતા હતા, તો મને ટાઈમનો ખ્યાલ જ ના રહ્યો. ઓકે ઓકે, મેચ મમ્મીએ ટાઈમસર આવવાનું કહ્યું છે? હા, કીધું છે, પણ હું આજ 7:30 આવ્યો. તો મમ્મીને એપોલોજાઇઝ કરેલું કે મમ્મી મારાથી એવું થયું? એટલે મમ્મી આજમાં કશું બોલી નહીં, એટલે એ પછી હું બોલે આવીને નહીં, ભણવા બેસી ગયો હતો. આપણી ડ્यूटी बजावानी। ओके काव्या? दादा आधा घंटा बिगड़ा था। क्या किया था आपने आधे घंटे के लिए? 15 मिनट टीवी देखी और 15 मिनट क्राफ्ट किया। ओके, बस ओनली हाफ एन आवर सारा दिन में 12 घंटा में? आज होमवर्क ज्यादा था इसलिए फिर अच्छा, होमवर्क से जाता है। ओके संतोष आनंद जी, અને બીજું આપણે देखो सिंसियरिटी और मोरालिटी में भी थोड़ा बात करने का। संतोष आनंद जी, संतोष आनंद जी आपने सब सुना लोग ना सब? हाँ, सब लोग सिंसियर है तो फिर क्या बात करूं? सब लोग सिंसियर है ना? हाँ, जिया बेन सिंसियर हो ना? काव्या बेन ના, सिंसियर नहीं हो? कहाँ पे नहीं हो सिंसियर? कई बार स्टडी में मिस हो जाता है और कई बार विधि भूल जाती हूँ। ओके, 2 जगह पे ही नहीं हो सिंसियर आप, बाकी सब जगह पे सिंसियर हो। नहीं, मम्मी को भी हर्ट हो जाता है। अच्छा, तो 3 ही जगह पे सिंसियर नहीं हो, बाकी सब जगह पे सिंसियर हो। हाँ। काव्या बेन आप? कई बार मम्मी पर गुस्सा आ जाता है और टीवी में मन लगता है, पढ़ाई अच्छे से नहीं होती। बस 3 जगह ही है ना, बाकी तो सब जगह पे सिंसियर हो ना? तो सिंसियर कहाँ कहाँ पे हो? ये तो यहाँ पे सिंसियर नहीं हो, तो सिंसियर कहाँ पे रहते हो आप? मैं कभी खाने में अभाव नहीं करती, अब पहले बहुत करती थी। अच्छा चलो, एक प्लस पॉइंट, 3 माइनस पॉइंट बताए आपने, 1 प्लस पॉइंट बताया। चलो और
एक ही प्लस पॉइंट। एक ही है। ओके, काव्या बहन आप? अपना सामान सही ढंग से रखते हैं। उसमें सिंसियर हो आप। ओके। दक्ष, आप कहाँ पे सिंसियर हो? दादा, अपनी सारी चीज सही जगह रखने के लिए। और अनसिंसियर कहाँ पे हो? दादा, जैसे कभी कभार मैं अपना स्कूल का सामान जगह पे नहीं रखता, जैसे लंच। ओके। मोनिका बहन, सुन सुन रहे हो? नहीं ये लोग हજી इंटरनेट प्रॉब्लम 30 બાકી રહી ગયો ओके। 30 બાકી तीर्थ રહી ગયો बाकी रह गया। तीर्थ, आप तो रह गए। हाँ, तो मैं सिंसियर में तो मैं टेनिस में सिंसियर हूँ, टेनिस ओके, खेलने में। खेलने में सिंसियर हो। ओके। और सिंसियर कहाँ पे नहीं हो आप? मैं खाने में, पढ़ाई में, फिर बस ऐसी चीजों में सिंसियर नहीं। अपनी चीजें कभी अपनी जगह पर नहीं रखता। अच्छा। जिया दीदी क्या बोलती है? हाँ, मम्मी के सामने बोलता है, मेरे सामने भी बोलता है, तो उसमें भी सिंसियर नहीं। देखो, मुझे कुछ चीज अचीव करनी है ना, तो वहां पे मैं सिंसियर हो पाऊंगा। अगर मुझे कुछ चीज अचीव नहीं करनी है तो वहां पे मैं सिंसियर नहीं रहूंगा। ये सचिन तेंदुलकर थे ना, सचिन तेंदुलकर, उनको तो जानते हो ना आप? क्या हाँ करते दादा। थे? क्या करते थे वो? दादा वो क्रिकेट एक खेलते थे। खेलते थे ना? हाँ क्या खेलते थे? दादा, के क्रिकेट। क्रिकेट खेलते थे। तो अनसिंसियर होके क्रिकेट खेला होगा ना उन्होंने? नहीं दादा, उन्होंने सिंसियर होके खेला होगा। सिंसियर होके खेला होगा। अच्छा। तब जाके इतने बड़े क्रिकेटर बने नहीं? हाँ वो तो आप लोगों की तरह कभी भी उठते होंगे, कभी भी खाना खाते होंगे, कभी भी प्रैक्टिस करने जाते होंगे, ऐसा होगा नहीं? नहीं, तो कैसा कैसा होगा उनका? फिक्स शेड्यूल होगा। फिक्स शेड्यूल होगा। वो सुबह 4-5 बजे उठ के मैदान में पहुंच जाते थे, और मैदान में पहुंच के पूरे मैदान के चक्कर लगाते थे, और फिर प्रैक्टिस शुरू करते थे। यानी फिटनेस, अलर्टनेस और अटेंड रहने का, वहां पे प्रेजेंट रहने का, वो बहुत चित चित की एकाग्रता बहुत चाहिए खेलने के लिए। अगर एकाग्रता गई ना खेलने के समय, तो आउट हो जाते हैं। तो चित का प्रेजेंट रहना बहुत जरूरी होता, तो उसके ऊपर वो लोग बहुत वर्क करते हैं, तब जाके इतने बड़े खिलाड़ी बन पाते हैं। इसलिए आपने क्रिकेट में स्लेजिंग स्लेजिंग सुना है आपने? क्रिकेट में करते हैं उसका उकसाना। उकसाना यानी आपको कुछ गलत बोलेंगे, आपको गुस्सा दिलाएंगे, ऐसा करेंगे ताकि आपका आपका कॉन्सेंट्रेट टूट जाए, आपकी एकाग्रता टूट जाए, और जैसे एकाग्रता टूटती है, खिलाड़ी आउट हो जाता है। क्योंकि वो एकाग्रता लाने के लिए इतनी सारी मेहनत करते थे वो। क्योंकि कौन सा बॉल कब किस तरह से आएगा, तो कैसे खेलने का प्रेजेंट ऑफ माइंड भी चाहिए, एकाग्रता भी चाहिए। तो कितनी प्रैक्टिस करते थे, कितने सिंसियर रहते थे, तब जाके वहां वहां टोच पर पहुंचे। हमें तो कुछ करना नहीं है ना,
अपने तो गोल बनाया नहीं है ना कुछ भी जीवन का। जो मार्क आए वो मार्क लेने का, जो आगे पढ़ाई में आगे जो मिलेगा वो करने का, वही ना। आपको तो कुछ बनना नहीं है ना, ये बनना है कुछ। हाँ, बन क्या बनना है। बनना है? क्या बनना है? बना है आपने? अपना गोल बना है? हाँ क्या बोलो बनाया है? दक्ष, क्या बता रहे हो? दादा, बिजनेसमैन। बिजनेसमैन। काव्या? बिजनेसमैन बनना है। ओके। काव्या? काव्या? डॉक्टर। हाँ? डॉक्टर। काव्या ने तो डॉक्टर बनने डॉक्टर? का आपके है। मम्मी को 2 डिग्री है तो आपको 3 लेना पड़ेगा। जी है तो मालूम है। तीर्थ? कलेक्टर। हाँ? ओ कलेक्टर, कलेक्टर। कलेक्टर। या भूल गए कलेक्टर। और ये दिव्या, काव्या, पापा को पूछना डॉक्टर बनने में क्या, और आपके एज में क्या करते थे? सारा दिन खेलते उनके थे कि घर में पढ़ते थे? उनके घर में तो दो दो डॉक्टर है, उसके पापा और उसके चाचा, दो डॉक्टर है। और उसकी उसकी सिस्टर भी, कजिन सिस्टर भी डॉक्टर है, तीन डॉक्टर है। तो उनको देखती है काव्या कभी? ओ, वो तीन लोग क्या तीन तीन पढ़ाई के डॉक्टर टाइम है पे क्या संतो सारंगी? करते थे? हाँ, कितना डॉक्टर है इसमें? तीन डॉक्टर है, उनके पापा, उनके चाचा और उसकी कजिन सिस्टर। ओ, उसकी बुआ। तो नहीं, हाँ बुआ, हाँ। सबको पूछना। उसकी बुआ, बुआ, सिस्टर ओ नहीं, बुआ। बुआ उसकी। ओके, तो काव्या कल बताना कि आपका ये लोग कैसे करते हैं, कैसे डॉक्टर बन गया। हाँ? उनको उनको पूछना बैठ के, काव्या, कि आप पढ़ाई कैसे करते थे, कितना टाइम खेलने के लिए जाते थे, कितना टाइम पढ़ाई में, कितना टाइम ट्यूशन में, कितना टाइम कॉलेज में निकालते थे, तो समझ में आ जाएगा। हम्म। काव्या, आप कुछ बोलते नहीं है? दादा, आवाज कट रही है। अच्छा। मूल मूल बात समझने का क्या है कि जब तक हम गोल नहीं बनाएंगे और गोल के प्रति सिंसियर नहीं रहेंगे, तब तक अचीवमेंट नहीं आएगा। तो हमें जीवन में सक्सेस, कोई भी फील्ड में सक्सेस होना है, तो पहले वो गोल बनाना पड़ेगा और उसके पीछे सिंसियर होना पड़ेगा। वो पागल होते हैं ना, पागल लोगों को देखा है ना? देखा है कभी पागल लोगों को? हाँ दादा। पागल के धूल में रहेगा, तब वो चीज अचीव होती है। ऐसे ऐसे नहीं होते। बनना है, ऐसे पढ़ना है, लेकिन उसका टाइम शेड्यूल नक्की करो। डॉक्टर बनना है तो मोबाइल देखो, लेकिन उसका टाइम नक्की करो સંતો સારંગજી, તમારો વોઇસ कि નથી इतने બરાબર टाइम, આવતો। હું તમારો વિડીયો સ્ટોપ કરું तो છું। वीडियो ये करूँ છું। બંધ કરો। હવે આયો? હા બોલો। अब आ रहा है? अब आ હા रहा આવે है? છે। હા બોલો। हाँ। हाँ। तो वो ध्यान में रखने का, तब जाके कलेक्टर या डॉक्टर या वो बन पाएंगे, ऐसे नहीं बन पाएंगे। पढ़ाई पढ़ाई तो पढ़ाई, सबका शेड्यूल बनाना पड़ेगा आपको। वो तो बात अपने सत्संग में कितनी बार हो गई, टाइम टेबल बनाने का, शेड्यूल बनाने का। तो वो अपने लिए है ना। आप तो पुत्र कहते हैं, तो कुछ तो होगा ना, कि नहीं होगा बात में। होगा। हाँ। और हमको आगे बढ़ना है तो वो बात पकड़ लेने का। बराबर। हाँ हाँ दादा। दादा। हम्म।
ओके। हाँ, आपको मालूम पड़ गया। आपको जरा देखना आपका सिंसियरिटी कैसा है। ओके। और दूसरा, संतोष, आनंद जी, हाँ जी। ये पॉजिटिव क्या होता है? उन लोग को जरा समझाओ। हमें हर हर प्रकार की परेशानी और हर प्रकार के दुख में से बाहर निकलना है तो पॉजिटिविटी जरूरी है। कृष्ण कृष्ण भगवान का जीवन देखा है, सबने सुना है। हाँ कृष्ण दादा। भगवान का कृष्ण भगवान का जन्म कहाँ हुआ था? जेल में। जेल। जेल में जेल। हुआ था। और जेल में उनकी मम्मी के साथ रहते थे ना वो। नहीं। तो कहाँ रहते थे? नहीं दादा। गो। वृंदावन में रहते थे ना, यशोदा माता के पास। और उनकी रियल मम्मी का नाम क्या था? देवकी जी। देवकी। देवकी। हाँ, तो क्या जन्म के साथ जन्म हुआ जेल में। और उनका लालन पालन सब संभाल किसने रखा? तो कि यशोदा माता जी ने। क्योंकि ये तो अच्छी बात है, अच्छी बात है ना। तो कि उनका पूरा जीवन 11-12 साल की उम्र में उनको युद्ध करना पड़ा पहला, उनके मामा के साथ, कंस मामा के साथ। और फिर वहां से उनकी यात्रा तो जन्म जन्म के साथ ही यात्रा शुरू हो गई थी। कितने कंस मामा ने कितने राक्षसों को भेजा मारने के लिए उनको। लेकिन सबको हराते 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 पूरा जीवन ऐसा निकला, तो पूरा नेगेटिव संजोगों से भरा हुआ था। लेकिन वो कभी नेगेटिव नहीं हुए, सबको एक्सेप्ट किया और सब सब जगह पे पॉजिटिव रह के सब संजोगों का सामना करके सब परीक्षा में से पास होके बाहर निकले। तो हमारे जीवन में भी हमें गुस्सा कब आता है? तो कि हमारी सोच नेगेटिव हो जाती है दूसरे के प्रति, तब गुस्सा आ जाता है। अगर हम नेगेटिव नहीं होंगे तो हमें गुस्सा नहीं आएगा। हमको उसकी बात में से पॉजिटिव ढूंढ लेना है, उनका आशय पकड़ना है, उनका व्यू पॉइंट पकड़ना है। किसी के बर्तन से हमें उसका पॉजिटिविटी खींचना है, हमें नेगेटिव नहीं होना है। जितने जहां जहां हम पॉजिटिव जितना देखेंगे ना, उतना हम पॉजिटिव बनते जाएंगे। तो हमें पॉजिटिव पॉजिटिव व्यू पॉइंट से देखने का जरूरत है। तो हमें पूरी क्षमता, पूरा संयम रहेगा। कभी गुस्सा नहीं आएगा, कभी किसी के प्रति ऊंची आवाज में बात नहीं करेंगे, किसी को अहंकार से जवाब नहीं देंगे। अगर हम हमें पॉजिटिविटी देखना और पॉजिटिव होना आ गया तो घर के अंदर मम्मी पापा जो भी बोलते हैं तो उसके अंदर पॉजिटिविटी ढूंढने का। तो वो मुझे ऐसा क्यों कह रहे हैं, तो उसका कारण क्या है, उसमें पॉजिटिविटी क्या है, वो ढूंढने का। तो कभी वो बोलेंगे ना तो एक्सेप्ट होने लगेगा फिर। अभी हम उनकी बातों में पॉजिटिविटी देख नहीं पाते हैं ना, इसलिए उनके नेगेटिविटी देखते हैं, पॉजिटिविटी नहीं देख पाते, इसलिए उनसे बनती नहीं है हमारी। जब हम पॉजिटिव देखना शुरू कर देंगे ना, तब बनना शुरू हो जाएगा। तो तो इतना रखना अभी। संतोष, आनंद जी, पॉजिटिव कैसे देखने का होता है? मम्मी पॉजिटिव देखने का मतलब कि मम्मी ने बोला कि अभी मोबाइल नहीं देखना है, अभी पढ़ाई करने बैठो। तो हमें हमें हमारे मन के अंदर पहले नेगेटिविटी खड़ी होगी कि मम्मी जब भी देखती है ना मेरे हाथ में मोबाइल, तुरंत बोलती है कि मोबाइल छोड़ पढ़ना शुरू कर, मोबाइल छोड़ पढ़ना शुरू कर। उनको मालूम ही नहीं पड़ता कि मैंने अभी 1 मिनट भी नहीं हुई मोबाइल हाथ में पकड़ा हुआ। लेकिन वो बाहर से आई, उन्होंने देखा तो उनको उनको क्या लगेगा कि भाई ये कब की मोबाइल लेके बैठे होंगे। और उन्होंने बोला क्या, तो क्या पढ़ाई करो। तो पढ़ाई तो अपने फायदे में है ना, कि नुकसान में है? फायदे। दादी मेरा और फायदा। मोबाइल की आदत छोड़ना है कि पकड़ के रखना है? छोड़ना है। छोड़ना तो है। कुछ चीजें हम स्वयं नहीं कर पाते, लेकिन अगर कोई टोकता है, कोई कहता है ना, तो तुरंत यस करके रख देंगे ना।
तो काम बन जाएगा, तो वो आदत भी छूट जाएगी और हमारी पढ़ाई में भी हम आगे बढ़ जाएंगे। ये पॉजिटिव देखना आ गया ना कि मम्मी ने मुझे मेरी नेगेटिव नेगेटिव ये जो आदत है मोबाइल देखने की उसमें से छुड़ा रही है, और मुझे जो गोल डॉक्टर बनना है या कलेक्टर बनना है या बिजनेसमैन बनना है, जो भी बनना है, तो उसके अंदर पढ़ाई जो जरूरत है उसकी और मुझे प्रेरित कर रही है। तो ये पॉजिटिव देखा और नेगेटिव निकल गया हमारा, बराबर। तो ऐसे ऐसे देखते रहने का हमें, मम्मी पापा घर में कोई भी अपने को कुछ बताता है ना, तो उसमें से ढूंढते रहने का, तीर्थ तीर्थ बराबर। बराबर तीर्थ। हाँ, अभी क्या करेगा? मम्मी और दीदी से गुस्से करेगा कि नहीं करेगा? नहीं करूंगा। कैसे करे, कैसे नहीं करूंगा? मतलब अब गुस्सा है तो उसे कंट्रोल करके शांत हो जाऊंगा। नहीं, वो क्या बोलते हैं ना, वो समझने का और सोचने का कि वो क्यों ऐसा कह रहे हैं, मेरे से क्या गलती हो गई, मुझे मुझे एनकरेज कहाँ पे करना चाहते हैं वो लोग। वो सोचोगे, वो थोड़ा सा मंथन करोगे ना, तो पकड़ में आ जाएगी बात आपको कि वो हमारा हमारा अच्छा ही सोचते हैं। બરાબર. દેખો બરાબર દેખો ભોગવે તેની ભૂલ. તમે ગુસ્સો થાય તો કોની ભૂલ કહેવાય? તીર્થ તીર્થ શું કહ્યું કાવ્ય? हमारी ओके, तो ये समझवानी जरूर है। ओके, चलो कल देखता है सिंसियरिटी में बात करेगा मोर क्या कुछ फायदा हुआ कि नहीं सिंसियर में। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद संतोषानंद जी, जय सच्चिदानंद। सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। તો સાહેબ કાર્ડ કરો તો તમારો વિડીયો ઓકે જોઈએ શું ચાલે છે, ના થાય તો પછી પાછું તમારે બંધ કરવું પડશે। જય સચ્ચિદાનંદ કઈ વાંધો રમેશભાઈ। નહીં। जय सच्चिदानंद। जय ओके, सच्चिदानंद। जय सच्चिदानंद, संतोषानंद जी, जय सच्चिदानंद। हार्दिकभाई जय की जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद सर्वे महात्माओं ने। शुरू करो पद। करो। आत्म स्वरूपे जे आत्म स्वरूपे जे स्पंद वह्या आखा ब्रह्मांडे फैलाई जाय क्षेत्र रूपे जे कार्य थया सीमित सीमाड़े फल जो देखा आत्म स्वरूपे जे स्पंद वह्या आखा ब्रह्मांडे फैलाई जाय क्षेत्र रूपे जे कार्य थया सीमित सीमाड़े फल जो देखा योग तपोबल ने नियाणा संकल्प बळनो सीमित आश्रय आत्मा अरूपी ने देखाता मालय तत्व ना रूपीला औषध आलय योग तपोबळ ने नियाणा आशय संकल्प बळनो सीमित आश्रय आत्म अरूपीने देखीता महालय
તત્વના રૂપીલા ઔષધાલય રામ બાણ રામ બાણ ઔષધ કૃષ્ણ સુધી કૃષ્ણનું ચાલ્યું મહાવીર સુધી મહાવીર પછી જે થઈતી અશુદ્ધિ દાદા કરે છે ચોખ્ખી સ્વબુદ્ધિ આત્મ સ્વરૂપે જે સ્પંદ વહ્યા આખા બ્રહ્માંડે ફેલાઈ જાય ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા સીમિત સીમાડે પડજો દેખા ઉપદેશ વચનો કાળાનુસારી ભૂતકાળી વાતો દ્રવ્યાનુસારી ચાલુ કાળે જે હિત ઉપકારી દાદા આપે છે સ્વસુખ સંચારી ઉપદેશ વચનો કાળાનુસારી ભૂતકાળી વાતો દ્રવ્યાનુસારી ચાલુ કાળે જે હિત ઉપકારી દાદા આપે છે સ્વસુખ સંચારી શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા અસીમા સફળ મોક્ષામૃત મિલ્યા સ્વરૂપે લીનતા સ્થિરતામાં ફોર્યા કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા આત્મ સ્વરૂપે જે સ્પંદ વહ્યા આખા બ્રહ્માંડે ફેલાઈ જાય ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા સીમિત સીમાડે ફળજો દેખા સ્વરૂપે લીનતા સ્થિરતામાં ફોર્યા સ્વરૂપે લીનતા સ્થિરતામાં ફોર્યા કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા પરમાનંદ સીજ્યા પરમાનંદ સીજ્યા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કવિરાજના પદ જ્યાંથી પણ શરૂ કરો અદ્ભુત અદ્ભુત ને અદ્ભુત જેમ દાદા આગળથી બોલો તો દાદા પાછળથી બોલો તો દાદા કવિરાજના પદમાં એવું જ લાગે છે કોઈ પણ પદ ઊંધું યાદ તો સીધું બોલો નામ દાદા. હા ઊંધું બોલો તો સીધું બોલો શબ્દ દાદા આપો આપ જ બોલે. ખીચડી બનાવીએ ને ખીચડી હા બનતા જોઈ છે ખીચડી? જોઈ તો છે પણ હવે તમે તમે ક્યાં શું કહેવા માંગો છો હવે હવે ખ્યાલ આવે તમે કહો તો. એટલે કુકરમાં જે બધું ભેગું કરીને પાણીમાં ભેગું કરીને ચડાવે ગેસ ઉપર હા અને પછી 3 કે 4 સીટી વગાડે. બરાબર. એ વગાડે હા પછી ગેસ બંધ કરી દે હા પણ પછી ઢાંકણું ખોલે ના એને સીજવા દે પણ ભીજવા દે. એ ઢાંકણું ના ખોલે એર બધી પ્રોપર એની મેતે ધીરે ધીરે નીકળે હા અને ઢાંકણું એની મેતે ખુલે હા
એટલે સમજવાનું કે હવે સીજી ગયું છે. સીજી ગયું છે. એટલે જ્ઞાનનું આવું છે, એટલે કે સીજી. અંદર તપ જે છે અધિક તપ હા, એ એટલી સરસ રીતે થયા રાખે અંદર, તે પછી આખું કેવળ જ્ઞાન ખુલ્લું કરી આપે. બરાબર. એટલે આપણે અંદર જે સીજવાનો ભાગ છે ને કાચો પાડી દઈએ છે. બરાબર. તરત તરત જવાબ આપી દઈએ, તરત ઉકળી જાય. એટલે એ જે સંયમનો ભાગ છે, તપનો ભાગ છે, તપાતો નથી. એ તપનો તમે સરસ ઉદાહરણ આપ્યું ખીચડીઓથી. એટલે બિલકુલ હવે સચોટ રીતે વખતે યાદ પણ રહી જાય. હા, હમ. કે ભાઈ કોઈ પણ વસ્તુ છે તો એનો સમય પાકે ત્યારે જ એ કામમાં લાગે. બરાબર છે. સમય વગર બધું એ ધૂળધાણી છે. બરાબર છે. એટલે આપણે બાળકોને કહેવું હોય કે કોઈને પણ કહેવું હોય ને તો સમય જોવો પડે. બરાબર છે. એટલે દાદા ભગવાન શું કે હા, તો કે આપતો પુત્રને આ બધા ઘડ્યા, તો કે એમને ઘડ્યા હશે આપતો પુત્રને દાદાએ? ના. તો કે જોવે, એમની સ્થિરતા જોવા જેવી હતી દાદા ભગવાનની. એ જોવે, એમને દેખાય બધું, પણ કે હજુ એનો સમય પાક્યો નથી. નથી. બરાબર છે. એ સમય પાકે ત્યારે નીચે લાગ મૂકે ને પછી હથોડો મારે, બરાબર. ત્યારે ગાંઠ ઘડાય. બરાબર. એટલે પેલું આપણે પુત્રી કહેતા ને, દાદા અમને વડો, પણ એમનો સમય પાક્યો ના હોય, લાગ ના માયા હોય, તો પછી કેમ ના વળે? હા, નહીં તો ભાગી જાય. હા, કારણ કે આ તો અહંકાર વાળો દેશ. બરાબર. સહેજ વાંકું પડે તો ભરત આનંદજી નથી કહેતા ઘણી વાર, મૂકીને ભાગી જાય. હા, કેટલો લાંબો ગેપ પાડી દીધો તો. બરાબર. એટલે આવું છે. એટલે કે આ તો જ્ઞાનીની કળા હતી, છતાં જો આવું થઈ જાય તો પછી આપણને ટેકલ કરતા આવડતું નહીં ને આપણે ટેકલ કરવા જોઈએ તો કેટલું નુકસાન, કેટલો ગોબો પાડી દઈએ. અરે બહુ ગોબો પડે, પછી ઉપડે નહીં એવો ગોબો પડી જાય. આપણા હાથની વાત જ ના રહે એવું થઈ જાય. ફરી પાછું એને તો ટપોરીને પછી એને પાછું બધું કેટલી બધી મહેનત પડે. એટલે કવિરાજે લખ્યું ને, કાચના વાસણ જેવું છે માનવીનું માનડું, તોડવું છે સહેલું, જોડવું છે કપરું, વાળતા ન આવડે તો વળશો ના કોઈ દી, ચીબડું જો ફાટશે તો ઘર ધોવાશે રોઈને, કાચના વાસણ જેવું છે માનવીનું માનડું. એટલે હેન્ડલ વિથ કેર છે ઘરમાં. બરાબર. એજાઇલ. એટલે મોટામાં મોટી પરીક્ષા ઘર છે. બિલકુલ. અને આપણે ઘરને પરીક્ષા માનતા જ નથી. બરાબર છે. દાદા કે જગત આખું તમને એનઓસી આપી દેશે, અમે તમને નમસ્કાર વિધિમાં એમને પ્રાર્થના મૂકી દીધી છે, અને શુદ્ધાત્મા પ્રત્યેની પ્રાર્થનામાં પ્રતિક્રમણ પણ આપી દીધેલું છે. હા, 9 કલમોની અંદર શક્તિ માંગવાનો પુરુષાર્થ પણ આપી દીધો છે. બરાબર છે. હા, પણ કે ઘરના વ્યક્તિઓની એનઓસી લેવી તો એમનું મન જીતીને લેવાશે. બિલકુલ બરાબર છે. એટલે હેન્ડલ વિથ કેર, ઘરના વ્યક્તિઓ જોડે બહુ કેરપૂર્વક ડીલિંગ કરવા જેવું છે સાહેબ, મોક્ષે જવું હોય તો. બાકી તો બધી છૂટ છે. બરાબર છે. એટલે બહુ એટલે દાદા કહેતા હતા કે તમે જેટલા અંદરથી આત્મા પક્ષે, ચારિત્ર પક્ષે જેટલા સ્ટ્રોંગ ને, એટલો તમારો પ્રભાવ પડે ને પડે. બરાબર. છતાં હિસાબ છે.
એટલે ગાંડો ગેલો બધું જ આવવાનું, બરાબર. પણ પેલું આંટી પડે એવું ના થાય. આત્મપક્ષે સ્ટ્રોંગ એટલે આમ મારે સતત શુદ્ધાત્મામાં રહેવું છે ને સામે શુદ્ધાત્મા જ જોવા છે એમ ને? હા, એટલે આમ વ્યવહારમાં સીધી ને સિમ્પલ વાત કરે ને, હમ, બન્યું તે ન્યાય. બરાબર. બસ આટલું ખાલી સૂત્ર પકડીને ચાલ્યા રાખે ને તો એ બધું સમાધાન થયા રાખે. બરાબર. ત્યારે દાદા ભગવાને કીધું ને કે ભોગવે તેની ભૂલ, બન્યું તે ન્યાય. આ ખાલી એક વાક્ય પણ પકડી લીધું ને તો એ વાક્ય મોક્ષે લઈ જશે. બરાબર છે. આગળ જ્ઞાની ને તીર્થંકર ભેગા કર્યા હશે. બરાબર છે. અને વ્યવહારની અંદર જેવું બોલશે ને એવું તરત એને સાતા વર્તી જશે વ્યવહારમાં અંદર. બરાબર છે. કારણ કે કોઈની જોડે બદલો લેવાનો, વેર ઉભું કરવાનો વિચાર આવે છે ક્યારે? તો કે પોતાને પોતાની ભૂલ સમજાતી નથી, નથી હિસાબ પોતાનો જે સમજાતો નથી સમજાતું નથી. માટે. એટલે કે આ બુદ્ધિનું બારણું બંધ કરી દીધું, વિપરીત બુદ્ધિનું બારણું બંધ કરી દીધું. ભોગવે તેની ભૂલ, એની ભૂલ. બન્યું તે જ ન્યાય. ન્યાય. એટલે બુદ્ધિનું બારણું બંધ કરી દીધું. બરાબર. અને એથી વધારે ના સમજ પડે એટલે ના સમાધાન થાય તો પછી કહેવાનું કે ઉમેશ મોક્ષે કોને જવાનું છે? એટલે છોડને બધું. હા, એ તો છે. એ જ્ઞાનમાં દાદા શું કે છે કે જેને મોક્ષે જવું હોય ને એને સીધું થવાનું, એને બધી જગ્યાએ તપમાં આવવાનું. બરાબર છે. જેને મોક્ષે જવું એને કોઈ પણ સામે પ્રતિકાર આપવાની હક નથી. પણ બરાબર. બીજા બધાને એને જે કહેવું હોય, જે કરવું હોય બધું કરવાની છૂટ છે. બરાબર છે. એટલે દાદા કહેતા હતા કે ખાલી મનુષ્ય તરીકેનો આપણને જન્મ મળ્યો છે ને, હા, તો ખાલી માનવ ધર્મ પણ આપણે પૂરેપૂરો સમજી લઈએ ને પૂરો જેટલો પણ પડાય એટલો પાળી લઈએ ને તો એ કામ થઈ ગયું. બરાબર. આપણે મનુષ્ય તરીકે માનવ ધર્મ પણ આપણે પૂરેપૂરો નથી સમજી શકતા કે નથી એને સિન્સિયર રહી શકતા. બરાબર. સાચી વાત છે. એટલે કવિરાજે લખ્યું ને, કિસી કે કામ જો આए उसे इंसान कहते हैं, पराया दर्द अपनाए उसे हम याद करते हैं, किसी के काम जो आए उसे इंसान कहते हैं. દાદા ભગવાને આખી શરૂઆત શું છે તો કે પરોપકાર. હવે સામાન્ય આપણા જીવનની અંદર આપણે જોઈએ તો આપણે આમાંનું કેટલું આપણા વાણી વર્તનમાં કે મન વાણી વર્તનમાં આવ્યું છે? કશું નહીં. દાદા કે ક્રિયા વર્તનમાં ના આવે, કોઈનું કરી ના શકીએ, તનથી સેવા ના થાય, વાણીથી સેવા કરો. વાણીથી સેવા ના થાય મનથી તો કરો, ભાવથી તો કરો. બરાબર છે. એ તો આપણે આક્રમણ નતા ત્યારે તો આ બધું તો કશું સમજાતું જ નતું. આવું તો કશું સમજાતું જ નતું. ફોકસ એટલે બિલકુલ. કીધું ને કવિરાજે, મનથી પણ કોઈ જીવનું બોરું વિચારે ના હોજો રે, સામાને ને ઉપકારક બુદ્ધિ
અહિંસક વર્તન હોજો રે આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ સુખ ને શાંતિ હોજો રે વાણીથી શીતળ માધુરી મેલાડે તે મોટો રે લોકોને સુખ આપે દેવા કાર્યાંતે સુખ જોશો રે આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે લક્ષ્મી ગમે તે ધંધામાં મેળવનારો પુણ્યો રે પુણ્યોત્પાદક સત્સંગ માર્ગે ધનને ખર્ચી દોજો રે આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે એટલે આખું દાદા ભગવાન નું જેમ જેમ એમને મંથન કરતા જઈએ ને એમ જીવન કેવી રીતે જીવવું એ ખબર પડે આપણને આપણે આજ્ઞા દ્રષ્ટિ મળી વાત સાચી પણ જ્યાં સુધી ફાઇલોનો સંભાવે નિકાલ એ જે ચોથી આજ્ઞા છે એ ક્યારે શક્ય બની શકે જ્ઞાનનો પ્રયોગ કરીએ તો કે મારે છૂટવું જ છે હવે એવો દ્રઢ નિર્ણય નિશ્ચય થાય ત્યારે પછી રિલેટિવ રિયલના પ્રયોગ સાથે વ્યવસ્થિત શક્તિ સમજાતી જાય અને ફાઇલોનો નિકાલ થતો જાય બરાબર કારણ કે મને ભેગો થયો છે એમને એમ તો કોઈ ભેગું થયું નથી ને ના હિસાબ છે કઈક હિસાબ છે તો જ હિસાબ છે વ્યવસ્થિતમાં કઈક હિસાબ ઉભો છે એની જોડે માટે વ્યવસ્થિત ભેગો કર્યો છે હવે એ છૂટવું હોય તો સંભાવે નિકાલ કરીને છૂટાય બરાબર અને વ્યવસ્થિત ત્યારે સમજાય કે જે પરિણામ આવે ત્યારે બુદ્ધિ બંધ થાય વ્યવસ્થિત સમજાય એટલે બુદ્ધિ બંધ થાય નહીં તો ત્યાં સુધી અંદર બુદ્ધિ ચાલ્યા જ રાખે એટલે કીધું ને દાદાએ કે એક બાજુ વ્યવસ્થિત 100% સમજાય તો બીજી બાજુ કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જાય બરાબર દાદા કે અમે આ વ્યવસ્થિત શક્તિની ખોજને માટે 20 અવતાર કાઢ્યા એટલે એમણે એમનું આખા અવતારોનું નિચોડ આપણને બધો આપ્યો છે બરાબર હવે આપણે જીવી જાણવાનો છે એને બિલકુલ દાદા કે ઘરની અંદર તો કોણ લડે કે આ મિયા ભાઈ બહાર જઈને લડે ઘરમાં ના લડે હા અને આપણે ઘરની અંદર લડીએ અને તે કોની જોડે દાદા કે જે આપણી ઉપર આશ્રિત હોય એની જોડે બાર પોલીસ વાળા જોડે જઈને લડ્યા ખબર પડે એટલે કે આ આખી વાત એટલા માટે છે કે આ બધું મંથન અંદર ચાલતું જાય ને અંદર તો આખો ઘરમાં વ્યવહાર ચોખ્ખો થતો જાય બરાબર જે ભેદ વ્યવહાર ઉભો છે ને અભેદ થતો જાય વ્યવહાર ત્યારે આપણને એનઓસી મળે ત્યારે મન જીતાય બરાબર છે દાદા ભગવાને મન જીતવાનો રસ્તો બતાવ્યો છે
હમ એટલે તો ફાઇલ નંબર 1 કીધી સાહેબ, ફાઇલ નંબર 1 એટલે સૌથી મોટું ફાઇલ નંબર 1 એટલે અંતસ્કરણ છે સાહેબ. બરાબર. હવે ત્યાં સમાધાન થાય તો બીજા બધાની જોડે સમાધાન થઈ શકે. બરાબર. અહીંયા સમાધાન નથી થતું ફાઇલ નંબર 1 ની જોડે, તો પછી આગળ ક્યાંથી સમાધાન થાય? એટલે આખું આ સીજવાનો ભાગ છે. હવે આપણને જ્ઞાન મળ્યું એટલે આ અધિક તપથી બધું સીજવા દેવાનું છે. જ્ઞાન આખું સીજી અને પરિપૂર્ણ થવા દેવાનું છે. માન્યતા હોય ને, એક માન્યતાના લીધે પછી મમતપણું આવે એટલે પછી પકડ આવે, એટલે એ બધું આવે ને એટલે પછી એ થવા જ નહીં દેતું. એટલે એ સમજણ કાચી પડે છે ને. હા. એ પકડ એવી પકડાય છે ને એટલે એ નથી. એટલે કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા. એ આખું છેલ્લું જે છે ને, શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા, હા. અસીમાં સફળ મોક્ષામૃત મિલ્યા, સ્વરૂપે લીનતા સ્થિરતામાં ફોર્યા, કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા. એટલે કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા. એટલે આવું આખું આપણને વિજ્ઞાન રૂપે આપણને એમાં બેસાડી દીધા. હા. દાદા ભગવાન શું કે આખું જગત રિલેટિવિટીમાં છે અને આપણા મહાત્માઓ બધા રિલેટિવમાં છે. રિલેટિવિટીમાં અને એટલે રિયલમાં આપણે મહાત્મા. હા, આપણે રિલેટિવ રિયલ પ્રાપ્ત થઈ ગયું. એ તો રિલેટિવિટીમાં જ છે. એ જુદું પડેલું જ નથી એ લોકોને. બરાબર. હા, એટલે એ લોકોને રિલેટિવિટી છે અને આપણે રિલેટિવ ને રિયલ થઈ ગયું. બરાબર. એટલે કીધું કે સંભાવે નિકાલ. જ્યાં જુઓ ત્યાં રિલેટિવ થી પૂતગલ છે, રિયલ થી શુદ્ધાત્મા છે. જ્યાં નજર પડે ત્યાં એકેન્દ્રિય થી પંચેન્દ્રિય બધા પૂતગલ જ છે ને. પૂતગલ જ છે. અને કોઈ પણ સંજોગો મારે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે, બસ એક જ લક્ષ્ય અંદર રાખવાનું. નિશ્ચય. બધું તૂટે એવું છે સાહેબ, બધા અંતરાયો તૂટે એવા છે. નિશ્ચય આપણો પાકો જોઈએ. હા, ત્યારે આ જ્ઞાન એમને સીજે એવું નથી. હા, આ બધા પ્રયોગો કરતા સીજશે. બરાબર છે. કવિરાજે લખ્યું ને, તપ કરવાના પણ ખરા, આપણે ઘેર બેઠા. એવું છે. એટલે અત્યારે ઘરમાં આવી ગયેલા છે, બધા ઘરમાં જ આવેલા છે તપ આપવા માટે. તો સ્વીકારી લો ને. શું કામ લમણાજીક કરવા જવાની બધાની જોડે? બરાબર. આપણું માંડ બધા તપ કરાવીને પાકું કરાવવા હતા, આપણે એ લોકોને પાછા દૂર ભગાડીએ છે. બરાબર છે. આપણે હોળીની જેમ વળીએ ને એ લોકોને દૂર ભગાડીએ, દજાડીએ. બરાબર છે. શું કામ એવું કરવાનું? આટલું સરસ જ્ઞાન મળ્યું, આટલું સરસ દાદા થઈ રહ્યું છે, એનો લાભ ના લઈએ? આજે જ છે ને, હમણાં સવારે જ છે ને, સિમંદર સ્વામી ભગવાને દાદા આગળ પ્રાર્થના કરી, પેલું શું છે કે નમસ્કાર કર્યા ને પછી વિચાર આવ્યો કે આ તો આપણે 24 તીર્થંકરને જ આપણે તો હજુ જાણીએ છીએ. અને દાદાએ કહ્યું કે આપણને જે આપણી બધી પ્રાર્થનાઓ જે આપી છે, તો જે ત્રિમંત્ર છે તેની અંદર તો આપણને તો ખબર નહીં કેટલા બીજા તીર્થંકરો છે. એ બધાની પ્રાર્થના છે, બધા તીર્થંકરો કેટલા બધા એમાંથી પસાર થયા છે. આપણી તો કઈ ખેતની મૂડી. હવે તો કેટલા પસાર છે, તીર્થંકરો કેટલા પસાર થઈ ગયા છે. અને તો આપણે હજુ દાદાના આટલા મળ્યા પછી હજુ પકડો જતી નહીં કે હજુ સમજાતું નહીં. કેટલા હવે તો આયા ને ગયા આપણને એમ થાય. તીર્થંકર જો
જો અ, 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 મોક્ષે ગયા અને એવા કેટલા આવ્યા છે, એમને કેટલું બધા સંજોગો આવ્યા હશે. અનંત ચોવીસી ને વટાવી જાણ્યું નહીં જો નિજ સ્વરૂપ, ત્યાં સુધી જ ભટકવાનું છે. જીન દશા છે અગમ્ય. બહુ મસ્ત છે. હા, એ મારા સીડી મારા ગાડીમાં છે ને, હું સાંભળું છું અને મેં લિસ્ટે બનાવ્યું, મારે એ પદ ગાવું છે. પછી મને આ પદ હમણાં કાંત્યાનંદ જે આવ્યા હતા ને, હમણાં એકાએક આ બોલી ગયા હતા, એટલે પછી મેં કહું આ મને લખી દેવા દે, અને મને આ લઈ લીધું. પછી એટલે મારે કહું છું પદમાં તે જયારે સાંભળું ત્યારે મને એમ થાય કે આ ગાવું છે, મારે આ ગાવું છે. પછી પાછું ફરી બીજું સાંભળું ને બીજા સંજોગો આવે ને પછી કે આ જ બરાબર છે, આ જ ગાવું છે. એટલે કવિરાજને એક એક પદ એવું છે કે તમે જેટલું જેટલું એની ઉપર મંથન કરો ને એટલા ફોડ પડતા રહે, તમને એવું લાગે કે ના આ બહુ જાણવા જેવું છે, બહુ જાણવા જેવું છે, બહુ જાણવા જેવું છે. હા, એક ખાલી પદ તમે એક પદ ખાલી આ અત્યારે જે પ્રયોગ કરાયા છે ને દીપકાનંદ, એક પદ અઠવાડિયા સુધી, હા, એટલે એની અંદરથી આખું નિચોડ કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, મંથનનો પ્રયત્ન થઈ રહ્યો છે. બરાબર છે. પણ એની અંદર દાદા કે એક એક પદ ઉપર શાસ્ત્ર લખાય એવા છે. સાચું છે, બરાબર છે. લાગે છે જેટલી વખત પદ સાંભળે એટલી વખત આપણને કંઈક કંઈક નવું નવું સ્ફૂરતું હોય, નવી રીતે આપણને સમજાતું હોય ને, અને નવી આપણને રીતે સમજાય. હા, આપણને એવું નહીં થતું કે આ વારે ઘડી મેં એક સાંભળ્યું, પણ આપણને મન થયા કરે કે આ સાંભળીએ, આમાંથી વાત સાચી છે. એટલે આખું આમાં જે કીધું ને, રામબાણ ઔષધ કૃષ્ણ સુધી, કૃષ્ણનું ચાલ્યું મહાવીર સુધી, મહાવીર પછી જે થઈ હતી અશુદ્ધિ અશુદ્ધિ, દાદા કરે છે ચોખ્ખી ચોખ્ખી સ્વબુદ્ધિ. સ્વબુદ્ધિ એટલે અત્યારે હવે બધાની ચોખ્ખી સ્વબુદ્ધિ થઈ રહી છે. થઈ રહી છે. હા, એ આજ્ઞા એ કરીને બધું થઈ રહ્યું છે, હમ. આજ્ઞા દ્રષ્ટિએ કરીને. એટલે આ તો બહુ જબરજસ્ત છે બધું વાતો. ઉપદેશ વચનો કાળાનુસારી, કાળના પ્રમાણે ઉપદેશ વચનો બધા નીકળે. ભૂતકાળી, હા, દ્રવ્યાનુસારી. એટલે કીધું ને મહાવીર ભગવાન વખતે મહાવીર ભગવાન શિષ્યોને નહોતું થઈ ગયું કે પાર્શ્વનાથ ભગવાને આપીને ગયા બ્રહ્મચર્ય વ્રત, હમ. તો કે આ વળી પાંચમું વ્રત ક્યાંથી એમ. બરાબર. અને પછી મહાવીર ભગવાને છઠ્ઠું વ્રત આપીને ગયા, રાત્રિ ભોજન નિષેધ. બરાબર. સોરી, શ્રીમદ રાજચંદ્રજી, શ્રીમદ રાજચંદ્ર. હા, એટલે આખું આ જે ઉપદેશ વચનો કાળાનુસારી, એટલે પહેલા અહિંસા એક જ વ્રત હતું બરાબર. વિષ્ણુદેવ ભગવાનને. પછી આવ્યું અચૌર્ય, સત્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, અને છેલ્લા કળિયુગ માટે રાત્રિ ભોજન નિષેધ. તો કે આ કાળાનુસારી બધું આવે. બરાબર. પાછું કાળ ચડતું જાય, એમ ઘટતું 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 પાછું એક ઉપર જાય. બરાબર. કારણ કે બુદ્ધિ વિપરીત થતી જાય ને, બરાબર. એટલે પોતાની સગવડ પ્રમાણે અર્થ કાઢે. બરાબર. મેં ખોટું કરીને કોઈનું લઈ લે ને તો એને હિંસા માને જ નહીં, કે મેં ક્યાં હિંસા કરી, મેં એને ક્યાં માર્યું છે. બરાબર. એટલે વિપરીત બુદ્ધિ જે બધા અર્થો પોતાના પ્રમાણે કાઢે, બરાબર. એટલે પછી એ અસત્ય, અચૌર્ય એ બધું મૂકવું પડ્યું બરાબર. ભગવાને. ધીરે ધીરે કાળ જેમ જેમ ઉતરતો ગયો એમ મૂકવું પડતું ગયું. હમ. એટલે કીધું ઉપદેશ વચનો કાળાનુસારી, ભૂતકાળી વાતો દ્રવ્યાનુસારી, ચાલુ કાળે જે હિત ઉપકારી, દાદા આપે છે સ્વસુખ સંચારી. એટલે સ્વસુખ નો સંચાર થાય એવું દાદાએ આપી દીધું આપણને. બરાબર. કે હવે બહારના કોઈ વિનાશી સુખમાં પડવા જેવું છે નહીં, આત્મામાં સુખ છે, ત્યાં શોધ્યા રાખો ત્યાંથી મળ્યા રાખશે.
તમે હમણાં કહ્યું ને કે એવું છે. બ્રહ્મચર્યનું પણ આપ્યું એમણે, તો એ મહાવીર સ્વામીના કાળ વખતે બ્રહ્મચર્ય કે એ બ્રહ્મચર્ય માટે સમજ ઓછી હશે એવું એ વખતે પણ એ કાળમાં પણ તારે આપવું હા, એટલે પડ્યું. ચોથો આરો થઈ ગયો ને, બરાબર. એટલે એટલા એ કાળ માટે તો હોય, પણ આગળ એમને દેખાતું હોય ને કે આગળ કળિયુગ આવે છે, તો કળિયુગની અંદર વધારે આનું કોઈને એ નહીં પકડાય આ વાત. બરાબર. એટલે પ્રેઝન્ટ માટે અને આવતો કળિયુગનો કાળ આવતા જે કાળ આવતો માટે હતો, પાંચમો આવતા આરો આવતો ચાલુ થતો હતો, તો હમ, કે એને અનુલક્ષીને હોય બધું. બરાબર. આવતા સમયને અનુલક્ષીને પણ. હા, કે આગળ કોઈ સમજશે નહીં આને. બરાબર. એટલે કઈ ના ગયા કે જળ ને વક્ર થશે, અત્યારે બધા પકડીને જ બેઠેલા છે ને બધા. હા, એટલે અમુક પેલું શું નિર્દેશ સૂચક હોય કે બરાબર. આગળ કાળ આવો આવવાનો આવવાનું છે, છે. તો આવું કંઈક આપી રાખો, તો બરાબર. પછી થોડુંક સચવાશે બધું. સાબદા થાવ, ચેતતા રહો અને તૈયાર રહો એમ. હા, બરાબર છે. બરાબર. હમ. બીજા કોઈને કઈ વાત કરવી છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અત્યારે કોઈને ક્વેશ્ચન તો નથી દેખાતું. આપણે એવું હોય તો પેલું ઓકે. સામાયિકનું પદ લઈએ. હા, લઈ લઈએ, વાંધો નહીં. લાગ્યાને દાજ્યા જગ મોહો સ્થાનમાં, અકારા જીવતર થયા પારકી પંચાતમાં. જેને જે ઇન્દ્રિય વિશે લાગે છે અતરુપત્તિ, અસંતોષે પડે જીવડું જાતે બળી ઝાડમાં. ઉખાળવી નજરું લાગે મીઠાઈની દુકાનમાં, ભડકા લાગ્યાને દાજ્યા જગ મોહો સ્થાનમાં. ભગવાને કહ્યું છે કે મિશ્ર ચેતન પાસે ભૂલે ચૂકે અપેક્ષિત સ્પંદન કરશો ના. પોતાને કશાયો પીડશે કષ્ટીલા સંસારમાં, ભડકા લાગ્યાને દાજ્યા જગ મોહો સ્થાનમાં. ઇન્દ્રિયો તો ફાટી જશે વધુ પડતા દાબમાં, મધ્યસ્થ ભાવે જીવતર સોહે છે સંસારમાં. જીભડીની અથડામણ ભયંકર અસંયમમાં, ભડકા લાગ્યાને દાજ્યા જગ મોહો સ્થાનમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આમાં જે ભગવાને કહ્યું છે કે મિશ્ર ચેતન પાસે ભૂલે ચૂકે અપેક્ષિત સ્પંદન કરશો ના. એટલે બહુ બહુ મોટી વાત કરી અહીંયા કવિરાજે કે મિશ્ર ચેતન પાસે ભૂલે ચૂકે અપેક્ષિત સ્પંદન કરશો ના. એ કોઈ પણ પ્રકારની અપેક્ષા વાળું સ્પંદન કરશો નહીં, કારણ કે એ પહોંચ્યા વગર રહેતું નથી, અને પહોંચે એટલે હિસાબ ઉભો થાય. બરાબર. એટલે બહુ મોટી વાત કરી. એટલે શ્રીમદ રાજચંદ્ર કહેતા હતા, જ્યાં નજર પડે ત્યાં પાપ છે. તો કે એ કેવી રીતે છેદાય? તો કે પહેલી બે આજ્ઞાથી છેદાય, નહીં તો તરત અંદર ઊભું થાય. બહુ સરસ છે, મળી જાય તો સારું. આ ભોગવવા જેવું છે, આ ખાવા જેવું છે. એટલે નીચે કીધું ને, પોતાને કસાયો પીડશે કષ્ટીલા સંસારમાં.
અને ઉપર આખી વાત કરી, ભૂખાળવી નજરું લાગે મીઠાઈની દુકાનમાં. એટલે આખી ભૂખાળવી નજરું છે. એટલે કે જ્યાં સુધી હું કોણ છું એ ભાન નથી ત્યાં સુધી નજર એવી છે. બરાબર જ્યાં જોયે ત્યાં ભોગવવાની કામના સાથે જોયા રાખે. બરાબર આ મળી જાય તો સારું, આ મારી જોડે હોય તો સારું, આવું હોય તો સારું. એટલે એ ભૂખવાળી જ નજર છે. એટલે કે ભૂલે ચૂકે અપેક્ષિત સ્પંદન કરશો ના. કારણ કે મિશ્ર ચેતન છે એટલે તરત વેર ઊભું થાય, તરત હિસાબ ઊભો થાય. એટલે કે પોતાના કસાયો પીડશે કષ્ટિલ સંસારમાં. હવે અહીંયા બહુ સમજવા જેવું છે તો કે કષ્ટિલ સંસારમાં પોતાને કસાયો પીડશે. એટલે કસાયો પીડે છે પણ સંસાર કષ્ટિલ લાગતો નથી. દાદા એટલા માટે પેલી પ્રાર્થના મૂકી છે ને, આ દુનિયાની કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી નથી. આ દુનિયાની કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી નથી. હા, તો કે એટલા માટે મૂકવી પડી કારણ કે જ્યાં ને ત્યાં નજર પડે ને ત્યાં અપેક્ષા ને ભાવ ઉભા થઈ જાય. તો કે હવે આપણને ભાવાભાવ રહ્યા નહીં પણ પ્રતિક્રમણ ખપે છે. બરાબર કારણ કે એ આપણો મોક્ષ, આપણું અંદરનો જે આનંદ છે ને એની ઉપર આતરો આવે છે. બરાબર એટલા માટે પ્રતિક્રમણ ને ખપે છે. એટલે કે આ મિશ્ર ચેતન પૂરતું બહુ સાચવવા જેવું છે. દાદા કે બીજી બધી જગ્યાએ ક્લેમ નહીં કરે. દાદા કે એક વખત તમારી થાળીમાં બટાકું આવ્યું ને તમે ના ખાધું તો એ ક્લેમ નહીં કરે કે તમે કેમ ના ખાધું. પણ તમારા વાઈફ જોડે આવીને બેઠા અને તમે એમને રિસ્પોન્સ ના આપ્યો, એમની જોડે વાત ના કરી તો તરત ક્લેમ ઉભો કરશે. કારણ કે બેવ અપેક્ષા સાથે છે. હસબન્ડ ને વાઈફ જોડે અપેક્ષા છે ને વાઈફ ને હસબન્ડ જોડે અપેક્ષા છે. તો કે મિશ્ર ચેતન છે, બેવ અપેક્ષા વાળા છે. એટલે સ્પંદન કરશો ના. એટલે કે અંદર જેવું કઈ પણ સ્પંદન થશે ને પહોંચ્યા વગર રહેશે ને, અને પહોંચશે એટલે હિસાબ ઉભો થઈ ગયો. બરાબર તો કે બહુ ચેતવા જેવું છે. અને પછી પોતાના જ કસાયો પોતાને પીડે છે. અંદર રહેલા કસાયો જ પોતાને પીડે છે. અને સંસાર કષ્ટિલ લાગે પણ સંસાર કષ્ટિલ લાગવા દે નહીં. એટલે આ તો પદ સાંભળ્યું ને, જબરજસ્ત ભડકા લાગ્યા ને દાજ્યા જગ મોહ સ્થાનમાં. આકરા જીવતર ત્યાં પારકી પંચાતમાં. એટલે કે આ જીવતર આકરા બધા પારકી પંચાતમાં જ જીવતરો આકરા થઈ ગયા. પેલાની જોડે આવું ને મારી જોડે આવું નહીં. પેલાની જોડે આમ ને મારી જોડે આમ. પેલો આમ ફરે અને હું અહીંયા ને અહીંયા પડ્યો છું. પેલો આટલો આગળ વધી ગયો ને હું અહીંયા જ છું હજુ. એટલે આખા જગ મોહ સ્થાનમાં. એટલે જગ મોહ સ્થાનો જે છે જગના, ત્યાં આગળ અટવાયેલો છે બધા. પેલો ગાડી લઈ આવ્યો તો આપણને આપણી ગાડી ના ગમે. પેલો ઘર નવું બાંધ્યું તો આપણને આપણું ઘર ના ગમે. પેલો કંઈક નવું લાવ્યો તો આપણને એ ઘરમાં એ ના ગમે. આપણી જોડે હોય એ વસ્તુ ના ગમે. અને એનો કકળાટ જે ચાલુ થાય તો આખું જીવન ધૂળ ધાણી કરી નાખે. અત્યારે ઘરની અંદર આપણે સામાન્ય જોઈએ ને તો ઘરની અંદર કકળાટ છે શેનો? તો ઘરનું ઘર છે તો કે હા. તો એ કેમ ના ગમે? તો કે પેલાનું ચાર રૂમનું ઘર છે મારું 2 રૂમનું જ ઘર છે. એટલે 2 રૂમનું ઘર પણ ગમે નહીં. ઘરની અંદર બધું રસોડામાં બધી જ વસ્તુ હોય. ફ્રીજ, ઓવન, ગેસ, વાસણો મૂકવાના સ્ટેન્ડ, વાસણો, ડાઇનિંગ ટેબલ બધું જ હોય. પણ કે હારું પેલાને ત્યાં 500 લીટરનું ફ્રીજ છે મારે ત્યાં 200 લીટરનું જ ફ્રીજ છે. પેલાને ત્યાં 20 લીટરનું માઇક્રોવેવ છે મારે ત્યાં 5 જ લીટરનું છે. હવે આ દુઃખ ક્યાંથી ઉભા થાય? પેલાની પાસે એલજી છે મારી પાસે સેમસંગ છે. કશું ના હોય તો શોધવાની કોઈ જગ્યા જ નહીં. બધા જ મુદ્દા મળ્યા કરે.
એટલે 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 કીધું જગમો સ્થાનમાં, ભડકા લાગ્યા ને દાજ્યા જગમો સ્થાનમાં, આકરા જીવતર થયા પારકી પંચાયતમાં. એટલે કે બધા જીવતર આકરા આ પારકી પંચાયતમાં થયા. જે પ્રાપ્ત છે એને ભોગવતો નથી, અને જે બીજે નથી એની માટે વલખા મારે છે, એની પંચાયતો કરે છે. એટલે આ તો બહુ ગજબ લખેલું છે કવિરાજે. ભડકા લાગ્યા ને દાજે, એટલે ભડકા લાગે છે, દાજે છે, તોય ખબર નથી પડતી કે આ હું દાજ્યો. કારણ કે પારકી પંચાયત એવી થઈ ગઈ છે ને કે આ દાજે છે તોય ખબર પડવા નથી દેતો. મોહ એટલો બધો ફરી વળ્યો છે એ વસ્તુનો, વ્યક્તિનો, કે દાજે છે તો એ ખબર નથી પડતી. એવું છે. એટલે આટલું સેજ સાચવી લઈએ, પારકી પંચાયતો બંધ થાય તો ઘણો બધો સંસાર એમને એમ ખરી પડે. સાચી વાત છે. એટલો બધો અંદરથી ફ્રી થઈ જાય ને માણસ, એટલો બધો અંદરથી ફ્રી થઈ જાય ને માણસ કે એની જોડે ટાઈમ જ ટાઈમ રહે. પછી આ તો શું પારકી પંચાયતમાં જ આખો દિવસ જતો રહે છે, ખબર જ નથી પડતી. કમ્પેરિઝનમાં જ અડધો ટાઈમ જતો રહે. હા, કમ્પેરિઝનમાં જ અડધો ટાઈમ કાઢી નાખે. કમ્પેરિઝન તો એટલું બધું કમ્પેરિઝન એ જ ખાઈ જાય છે ને. સમજ શક્તિ બધી જ કમ્પેરિઝન ખાઈ જાય છે અત્યારે. આને આવું કર્યું, આને આવું કર્યું, આવું મારું થવું છે. અને દુઃખોને ઇન્વાઇટ કરી નાખે છે. ચાલો આપણે ત્રિમંત્ર કરાવશો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અર્યંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સૌવ સાહુણમ, એસુ પંચન મુક્કારો, એસો પંચનમુક્કારો, સૌવપા વક્પણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણમ ચ સંવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી, જય સચ્ચિદાનંદ સર્વમાત્માઓ. હવે કાલે સવારે આપણે જય પ્રાર્થનામાં મળીશું. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ, સંતોષાનંદ, જીનુભાઈ, હાર્દિકભાઈ, આત્માઓ, જય જય સચ્ચિદાનંદ, જય પરમાત્મા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિલીપભાઈ, રેણુકાબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ, જય સચ્ચિદાનંદ. દિલીપભાઈ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ જય સચ્ચિદાનંદ. રજનીભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મોહનજી, જય દિલીપભાઈ, જય સચ્ચિદાનંદ. મુકેશભાઈ, જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ